એવો જ દીવો એ દિવાલ પર ચીતરીએ. એ દીવો અજવાળું હાલે. અચ્છા, પેલા છોકરો નાનો ભણે એમાં શાકભાજી બતાવેલી હોય, ગીલોડા અને રીંગણો ટામેટો નહીં બતાવે, એનું શાક કરવું તો થાય. પણ દિવાલ ઉપર ચિત્રેલો દીવો અજવાળું નહીં કરે. એ તો અજવાળું જોઈતું હોય તો સાચો દીવો પ્રગટ કરવો પડે. હવે સમજો કે આ રૂમમાં કરોડો વર્ષનો અંધકાર છે અહીંયા, અને એ અંધકારને કાઢવું હોય ગમે એટલા પ્રયત્ન કરો તો અંધારું જાય કરું નીકળે. તો અંધારાને કાઢવું શું કરવું? એક તમે દીપક પ્રગટાવો એટલે અંધકાર. હવે એમ આપણા જીવનમાં અંધકાર ભરેલો છે, અજ્ઞાન છે, અંદર મલિન વાસનાઓ છે, ઈચ્છાઓ છે, કલ્પનાઓ છે. આને કાઢવા માટે આપણે ધૂપ ધુમાડા કરીએ, મંદિરોમાં ફરીએ, તીર્થોમાં ફરીએ, સંપ્રદાયોમાં ફરીએ, પણ એમ અંધકાર થાય. એ અંદરનો અંધકાર કાઢવા માટે એની યુક્તિ, કળા એ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ના જાય. કોઈ જ્ઞાની પુરુષની યુક્તિ, કળા એ પ્રાપ્ત કરવી પડે. બરાબર? તો જતો કે પછી અંધકારમાં ને અંધકારમાં જીવન પૂરું કરવાનું. અત્યારે આપણી પાસે સમય છે, તમે અંધકારને દૂર કરી શકો, તમારું જીવન શુદ્ધ કરી શકો એવો સમય છે. અને પછી આ શરીર ખાટલામાં પડી જશે અને વૃદ્ધ થઈ જશે તો પછી શું કરશો? પછી બને. અત્યારે સમય છે આપણા કે અત્યારે ભાઈ કોઈ પણ પ્રયત્ન કરીએ, કોઈ જ્ઞાની પુરુષ પાસે જઈ અને અંધકાર, અજ્ઞાન, અવિદ્યાને દૂર કરીએ. એ સમય છે. પછી જોતામાં શું થાય? સમય જતો રહેશે. બોલો દાદા, બે શબ્દો આપો. આવે છે ભજન બોલો. હા, ભજન બોલો ના, થોડો સત્સંગ આપો. હા, ભજન ઉપરથી આપો. હા, બોલો સદગુરુ મહારાજ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરુ વાક્ય ઔષધમૂલમ ગુરુ સદગુરુ દેવ. આજે આપણે આણંદ મુકામે કાંતાબુનના આમંત્રણને માન આપીને આપણે બધા સંતો પધાર્યા, તો આપણે કાંક અહીંને પીરસવું જોઈએ. એમને બોલાયા એટલે એમને કાંક જીવનમાં શાંતિ થાય એવા આપણે બે શબ્દો કહેવા જોઈએ. એટલે આ ભજનમાં એક એવું કહે છે કે હે મન શુદ્ધ ન થાય ગુરુ સેવ્યા વગર. જો મનને શુદ્ધ કરવું હશે તો ગુરુનું સેવન, એના શબ્દોનું ગ્રહણ કરવું પડશે. એના જો શબ્દો આપણે ગુરુના શબ્દોને જો નહીં પકડીએ તો આપણને જીવનમાં શાંતિ આવશે. એટલે એને શાંતિ આવવા માટે
કે ગુરુના શબ્દોને પકડવા. ગુરુ મહારાજે શું કીધું છે આપણને, આપણે કઈ રીતે જીવનમાં આ આજ્ઞાઓ લઈને ઉતર્યા છીએ, તો આજ્ઞાનું પાલન થાય છે કે નહીં થતું એનો આપણે પોતે વિચાર કરવાનો. બહાર આપણે દ્રષ્ટિ કરશું તો ભૂલા પડશું. આપણને ગુરુ મહારાજે આજ્ઞા દીધી છે, એ આજ્ઞામાં આપણે રહેવાય છે કે નહીં રહેવાતું એનું આપણે પૂરું યત્ન કરવાનું છે. પછી એને કીધું કે અનેક જન્મોના ટળે નહીં આજ્ઞા. આ આપણા આ જન્મનું નથી, આ તો આ ધનાદિથી આનું અજ્ઞાન હાલ્યો આવે એમ ઘાટું થાય ને. એ અજ્ઞાનનો આ મનુષ્ય જન્મ મળ્યો, એમાં આપણને ઉદ્ધાર કરવા માટે આ ભગવાને આપણને આપ્યો છે મંત્ર. જો આપણે એમાં ઉદ્ધાર ના કરી શકીએ ને તો પછી 84 છે જ, તો 84માં ભટકવાનું જ છે. એટલે આપણે આ જે જીવનમાં મૂક્યા છે ગુરુ મહારાજે આપણને આ સેવા સદાચાર ને પ્રેમમાં, એ આપણે કાર્ય કરીને આપણે ગુરુ મહારાજને ત્યાં પાછું જવાનું. વિષય વાસના પામરને, અને પામર જે જીવે, હમણાં બાપુ કીધું કે આમાં સલીલનું કામ નથી. પામરને એ નહીં, વિષય વાસના જશે નહીં, એ સલીલ છે. સલીલને કોઈ દાડો એને બોધ લાગે નહીં, ગમે એટલા પ્રયત્ન કરે પણ બોધ નહીં લાગે, કારણ કે એને દઢતા જ નથી, એને એ ગ્રહણ કરવાની એનામાં શક્તિ નથી, કારણ કે એ મૂઢ છે. મૂઢ માણસને શું છે કે બહુ યત્ન કરતા આ પ્રગટ થાય. મૂઢ માણસ હોય ને જે ચકોર બુદ્ધિ જેની હોય એ તો એ કે જાગી જાય, સીલમાં જેમ ઉતાર્યો ને સમૂરમાં જ જાગી ગયો. બાકી બધા પછી પાછળથી જાગાય ના જાગાય એવું નથી, પણ એમાં પ્રયત્નમાં પૂરો જોડાયેલો રહે. દ્રઢ થઈ નવ ધરે, પ્રભુજીનું ધ્યાન જ ના રહે કે મને આ ગુરુ મહારાજે મંત્ર દીધો છે તો મંત્રની મારે સાધના કરવી જોઈએ. સાધના જો કરી હોય તો એ સિદ્ધિ મળે, પણ સાધના જ ના કરી હોય, ગુરુ મહારાજ મંત્ર દીધો હોય, ડાબલીમાં રાખી મેલ્યો, પછી ભાઈ કહેતા હતા પાણી નથી દીધું, જ્યારે પાયો નથી તો પછી એ મંત્ર શું કામ કરે? પાણી જ ના પાયું હતું. એટલે એ પાણી પાવા માટે આ સાધના છે. આપણે આજે એની સમૃદ્ધિ એ જ સાધના છે. મંત્ર આપણને લક્ષમાં રહેવો જોઈએ. આપણે કાંઈ રામ રામ કરવાનું નથી, પણ રામ આપણામાં પ્રગટ થઈ જવો જોઈએ. પ્રગટ થશે તો આ બીજી બધી આપણે જે ઉપાધિઓ હોય ને એ ઓટોમેટિક શાંત થતી હશે. કાંઈ એને કોઈ કરવી નહીં પડે, એકદમ શાંતિ થતી હશે. ભ્રાંતિ ભેદ સંશયો બહુ નાના ભાતના. ભ્રાંતિઓ ઘણી કેટલી પડી, 5 પ્રકારની ભ્રાંતિ હોય. એ ભ્રાંતિઓ આપણામાં, એ ભ્રાંતિઓ આપણને એટલું હેરાન કરે રહ્યું કે એ ભેદ બધા ગુરુ મહારાજ વગર હટે એમ નથી. ગુરુ મહારાજને ત્યાં શરણે જઈએ, એને સરળસર સોંપીએ તો એ બધી નિકાલ કરે ભ્રાંતિઓ. સમૃદ્ધ ગુરુ વિના છેદી શકે નહીં કોઈ. આ ભ્રાંતિઓને સમૃદ્ધ ગુરુ મળે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આવા ગુરુ મળે તો જ એ ભ્રાંતિઓને નિવારણ કરી શકે, નકો નિવારણ થઈ શકે એવું નથી. એટલે હંમેશા આપણે આ વાડામાં ના જતા રહીએ. એટલે આપણને એમ થાય કે આપણે આ ભટકે રહ્યા વાડામાં, આ જે હાથોહાથ પ્રગટ કરાવી દે રહ્યા એના કરીને જવામાં એને વિચાર નથી. આ બધે ઓમ શાંતિમાં ગયા કે બીજા દાદા ભગવાનમાં ગયા કે બીજી ઘણી પંથો છે, નથી એવા નથી, બધા વાડામાં પૂરવાના જ પંથો છે. પણ આપણે તો ગુરુ મહારાજે વાડામાંથી બહાર કાઢ્યા છે કે ગમે ત્યાંથી તમને જ્યાં જેવું ત્યાં લો ભલે તમે. આ જે છે એનાથી અટકવું હોય તો ભલે, બાકી આનાથી અટકવું તો બીજે ક્યાંય છે જ નહીં. આપણને ક્યાંય હજી મળ્યું નથી કે આ જે બાપુ આપણને આપ્યું છે એનાથી માથેનું કોઈ હજી હોય. એ તો ટોચનું જતું એ જ આપ્યું છે આપણને, એના વગર બીજું હવે કાંઈ છે નહીં. અન્ય ઉપાસના કરી, બીજી ઉપાસના જપ તપ ધ્યાન ધારણા બધી જે ઉપાસનાઓ છે એ ઉપાસના કરી, પણ એનાથી આ કાંઈ હાથમાં આવે એવું નથી. પણ એ હાથમાં કંઈ આવે, કંઈ જે હંસ મળે, હંસને જે આ સંતોરૂપી હંસો મળે એ આપણને ગુરુ મહારાજ કરીને લઈ જાય તો અહીંયા આ પ્રગટ દીવો કરાવી દે. ત્યાં સુધી દીવો પ્રગટ થાય એવો નથી. જાગૃત સપના સુસુપ્તિ થાય, સદાય થયા કરે. જાગૃત થાય પછી સપનું આવે હોય, સુસુપ્તિ કાયમ થયા જ કરે. પણ તે તું તો સાક્ષી છો ને, એ જાગૃત સપના સુસુપ્તિનો તું સાક્ષી છો. તને સાક્ષી તરીકે જ ચોથા પદમાં મૂક્યા છે બાપુજી. ચોથા પદમાં રહીને આ સાક્ષી પદે શું કાર્ય થઈ રહ્યું હોય તું જોયા કર. તારે એમાં માય કૂદી પડવાનું નથી, પણ જોવાનું છે કે આ થઈ રહ્યું હોય બરાબર થઈ રહ્યું હોય કે કેમ થઈ રહ્યું એ જોવાનું છે.
પછી બોલન હારો રહ્યો 52 બાવરો. આ બોલી રહ્યો હે ક્યાંથી બોલે રહ્યો? 52 અક્ષરમાં નથી, એનાથી બહાર રહીને બોલે રહ્યો ને બોલાવે રહ્યો. હાથી ક્યાં જડતો હતો? હાથી નહોતો જડતો. એટલે એને હાથી પ્રગટ કરી દીધો કે આ હાથી આ વ્યાપકમાં મૂકી દીધો, આ ને હુંમાં, એટલે વ્યાપક થઈ ગયા. પછી ક્યાં કોઈ નડે એવું છે? પ્રગટ કરી ગુરુ આપે પ્રતિ પ્રગટ કરી દીધો હાથીને. એમ કે બિછુડ્યો હરીથી કોટિક યુગ વહી ગયા. આ હરીથી નોખો તને પડ્યો તો એને કેટલા જુગો વહી ગયા. તહીં આ મનુષ્ય જન્મ મળ્યો ત્યારે તને પાછો તને આ અવસર મળ્યો છે કે હરીને ભેગો થવાનો. તો હવે તું આમાં ભેગો થઈ જા. તો તને તારા માટે આ અવસર આવ્યો છે કે એમાં આવા સંતો મહાત્મા જે પ્રગટ ગુરુ પ્રગટ કરીને જે બતાવે એવાને આપણે શરણું સ્વીકારીએ, એવા ગુરુ મહારાજનું, તો પછી આપણું જીવન તો ધન્ય બની જાય. પ્રગટ ગુરુ એ અંતરલક્ષ લય વિના બહાર ભજે તો કાંઈ અંતરમાં જો જ્યાં સુધી પ્રગટ નહીં પણ થાય ત્યાં સુધી બહાર ગમે એટલા ફાફા મારશું તો કાંઈ મળે એવું નથી. તનમન કર્યા ટળશે નહીં, સંતાપ ટળશે હમણાં નહીં. તનમન કર્યા, જો તનમનનો સંતાપ ટળી ગયા તો જે મન કુદાકૂદ કરતું બંધ થઈ જશે. મનને શું હે કે સંકલ્પ વિકલ્પ કરવાનો એનો ધર્મ હે. એ સંકલ્પ વિકલ્પ કરીને હોંપી દે બુદ્ધિને. બુદ્ધિ નિર્ણય જો સાચો નહીં લે તો પાછો એ ભટકવાનું થશે. બુદ્ધિ છે, નિર્મળ બુદ્ધિ આપણને ગુરુ મહારાજે કરીને આપી છે. જ્યારે પેલી મલિન બુદ્ધિ હતી લઈ લીધી હતી, એમને બુદ્ધિ આપણે સોંપી દીધી. પણ જ્યારે દેહ પાછો બનાવ્યો, મંત્રપુત્ર બનાવ્યો, એમાં બુદ્ધિ પાછી નિર્મળ કરીને આપી છે. મનને નિર્મળ કરીને આપ્યું છે. કારણ કે એ મનને બુદ્ધિ હોય તો જ આ સાક્ષીને ભાવને પરખી શકે કે આ સાચું છે ને આ ખોટું છે. મહાદુઃખ માયા કાળતણું ત્યારે મળશે જ્યારે ગુરુ મહારાજ મળશે. જ્યારે ગુરુ મહારાજ જ્યારે અમર મંત્ર આપશે ત્યારે મહાદુઃખ કાળતણું ત્યારે મટી જશે. અમર મંત્ર જે શીલમાં ઉતાર્યો છે એ ગુરુ મહારાજે જ ઉતર્યા છે. એમ જ આપણે માનવાનું કે આપણે ગુરુ મહારાજ ઉતર્યા છે એટલે ગુરુ મહારાજને પૂછીને કાર્ય કરવાનું છે. ગુરુ મહારાજને આગળ રાખીને આપણે આ જીવનમાં કાર્ય કરવાના છે. ગુરુ મહારાજ તમે પૂછશો તો ગુરુ મહારાજ સાચો જ જવાબ આપશે. પણ તમે જો તમારો જો મલિનતા હશે તો તમે એને ગ્રહણ નહીં કરી શકો. એટલે ગુરુ મહારાજને પૂછીને કહ્યું શુદ્ધ બુદ્ધમય સદગુરુ જ્ઞાનીને સેવીએ. શુદ્ધ જે શુદ્ધ હોય બુદ્ધ સમજી શકે એવા જ્ઞાની પુરુષ હોય એની જોડે બેઠક આપણે રાખવાની. ગમે તેવા જેવા જ્યાં તિલકવાળા જોડે માળાવાળા કને બેઠક રાખશું ને તો એ આપણો કાંઈ પત્તો પાડે એમ નથી. ઈ બ્રહ્મવત્તા તાળે ભવના ફંદ તાળી દેશે. ભવ જન્મ મરણનો ઉકેરો મટાડી દેશે. એવા ગુરુનું આપણે શરણું સ્વીકારવું પડે. એ જો શરણું આપણે સ્વીકારશું તો એમનો જો હાથ પકડી લીધો, આપણે હાથ પકડવાનો છે એમનો, તો આપણે હાથ નહીં પણ ગુરુ મહારાજ જો આપણો હાથ પકડી લેશે તો એ પછી તમને ખોટા ખાડામાં નાખશે નહીં. પણ જ્યાં સુધી તમે હાથ પકડ્યો છે તમે છોડી દેશો ગુરુ મહારાજ. એટલે ગુરુ મહારાજનો હાથ આપણે પકડવાનો છે. એટલે આ ગુરુ મહારાજ આપણો પકડશે તો એ પોતે પછી આપણને ખાડામાં પડવા નહીં દે. અભય કરી અમૃત સુખ આપે અતિ ઘણું નિજગમથી દર્શાવે નિજ આનંદ. અભય જા બચ્ચા અમર હો જા, એવું અભય દાન આપ્યું ગુરુ મહારાજે કે હવે તું અમર છો, તને જન્મ મરણ નથી. તું તો કેવો છો કે અજર અમર અવિનાશી અખંડ અદ્વૈત એવો તું છો. એવું અભય દાન આપી દીધું. હવે તારે મરવાનું નથી. એટલે નિજગમથી દર્શાવે નિજ આનંદને પ્રગટ કરાવી દીધો. જો જાણો તો એમ કરીને જાણજો. સર્વે શાસ્ત્રનો એ નિશ્ચય સિદ્ધાંત. જો ગુરુ મહારાજને જાણવા હોય તો શુદ્ધ બુદ્ધ થઈને જાણજો. જો મલિનતા હશે તો એ પ્રગટ નહીં થાય. ગુરુ પ્રતાપે પૂર્ણ પદને પામીએ. છોટમ એમ તર્યા છે કોટિક સંત. ગુરુના પ્રતાપથી આ પૂર્ણ પદને આપણને મળ્યો છે. તો એ ગુરુ મહારાજનો પ્રતાપ હતો. ગુરુ મહારાજે પોતાના જાણીને આપણને એ આપ્યો છે. આ કે એના હૃદય આખું એને આપણામાં ઠલાયું, પણ આપણે જો એને ઝીલી શકીએ નહીં તો પછી આપણી કચાશ. એટલે એ બાપુ હવે આમાં
આપણી કચાશ જ છે ને. અત્યારે આપણે કહીએ છીએ કે આ પ્રગટ નથી થતું ને આ સમજાતું નથી ને આ બધું શું એક કચાશ છે. આપણે અંતકરણની મલિનતા છે, એ મલિનતા છોડવાની છે આપણે. જ્યાં સુધી મલિનતા નહીં જાય ત્યાં સુધી પ્રગટ થાય એમ નથી. એટલે પ્રગટ કરવા માટે એક જ છે સત્સંગ ને સંતોનો સમાગમ. એ જો હશે તો જ પ્રગટ થશે. સંતોનો સંગ ને સત્સંગ વગર આ ક્યાંય પ્રગટ થાય એવું નથી. એટલે પ્રગટ કરવા માટે આ ખાસ આપણે બધાને વિનંતી છે. ગુરુભાઈ તમે નહીં આ અમને બોલાયા તો અમે આવ્યા તમારા આમંત્રણને ને અમને આ જાણવા મળ્યું. અમારું અંતકરણમાં થોડો મલિન હશે તો શુદ્ધ થયો. એટલે આવા કાયમ આપણે સંતોના સમાગમમાં રહીએ ને આવું. બોલો સદગુરુ મહારાજની જય. એક વાત વિચારો, પણ કેવી વિચારો તમે? બરાબર, યથાર્થ વિચારો. બરાબર, આંખ જોવે છે ને આપણી, બરાબર. અત્યારે આંખ જોવે છે, નથી જોતું? જોવે છે. કાન સાંભળે છે, નાક સૂંઘે છે, હાથ પગ કામ કરે છે, બરાબર. એ મળદું પડ્યું હોય તો પડદામાં છે ને, હાથ પગ નથી, આંખો છે, કાન છે, નથી? મળદામાં હાથ પગ છે, આંખો છે, કાન છે, નાક છે, તો કામ કરે છે. આંખો બાળે છે મળદા વાળી, કાન સાંભળે છે, હાથ પગ કામ કરે છે. તો અત્યારે હાથ પગ આંખો કામ કરે છે એ કોના વડે કરે છે? કોના વડે કામ કરે છે ને કોઈ મય? મરદામાં છે હાથ પગ ને આંખો પણ એ કામ કરતી. અત્યારે આંખો કામ કરે, કાન કરે, હાથ પગ કામ કરે, આ મોઢા પર લાલી દેખાય, બધું દેખાય. કોના વડે છે? બરાબર. તો આ ચેતનને આપણે જોઈ શકીએ ખરા? ભાળ્યો છે? ચેતન જોયો? ચેતન જોયો? ચેતન જોયો બેટા? જોયો? તો પછી હું કામનું? આ બધું બાળો છો ને સાંભળો છો ને કરો છો, એ હું કામનું કહો? પેલું છે જેના વડે છે તો આપણે જોયો નહીં. બરાબર. ક્યાં જશો પછી? આ તો પડવાનું ને, કે રહેવાનું? બોલો, પછી ક્યાં જશો? પછી ક્યાં જવાનું કહો? તેને જો ક્યાંથી આવ્યું છે, એનું ઘર ક્યાં છે, આ બધું મેળવી લો, સમજી લો, જાણી લો. બરાબર. અને જો નહીં સમજ્યા તો પછી ગયા. કોણ છે એની ખબર નહીં પડે, ક્યાં જવું છે એની ખબર નહીં પડે, કાંઈ ખબર નહીં પડે, પછી કૂટાવવાનું. અત્યારે આપણી પાસે મોજૂદ છે નથી? તમને એવા કોઈ સંત ભેટી જાય કે તે એને તમને પ્રગટ કરી આપે તમારા. બીજો નવો લાઈફ બેહાડવાનો નથી, આ છે એને પ્રગટ કરી આપે. એવો કોઈ મળવો જોઈએ તમને.
પોલિયો કીકો કે એવું મળી જાય તો તમારી અંદર છે જાગૃત એને પ્રગટ કરી આપે. હે? હા, પ્રગટ કરી આપે તમને. અને તમે પછી એને જાણી ગયા, જોતા થઈ ગયા, પછી વાત પૂરી કરો. જ્યાં સુધી એને નહીં જોવો, એને નહીં સમજો, એને નહીં જાણો, ત્યાં સુધી આ મલિનતા રહેશે. કચરો જ છે, વિષ્ટા જ છે. આમ દેહમાં શું છે? વિષ્ટા જ છે, મલિનતા જ છે. હાડકા છે, કાંકરો છે, રુધિર છે, શું છે? વિષ્ટા જ છે, વિકારો છે. એને સમજો, જેના વડે છે આ ચાલે છે, એને સમજો, એને મેળવી દો. અને એ મળી ગયો, અરે પછી તો ભયો બરાબર. એ મળી ગયો એટલે પછી તમારું બધું કામ પૂરું થઈ ગયું. મનુષ્ય જન્મ સફળ નહીં ને? હા, ના મળે તો નિષ્ફળ. મનુષ્ય જન્મમાં ગયા હતા કઈ ક્યાં જતા તો કઈ નહીં, હું લાયા તો કાંઈ નહીં, એવું. હા, બોલો. સદગુરુ મહારાજ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ મૂર્તિ ઉદામૂલં ગુરુ ફલં મંત્રમૂલં ગુરુ વાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા મોક્ષમૂલં ગુરુ કૃપા. સદગુરુ મહારાજ જય. આજે આપણે આનંદ મુકામે શાંતાબેન તથા અન્ય પરિવાર દ્વારા આ સુંદર મજાનું સત્સંગનો મેળાવડો જરા જોશથી બોલો, હા. પેલામાં અવાજ આવે. આ સુંદર મજાનો સંત મેળાવડો ગોઠવ્યો છે, ત્યારે આપણે પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે એમના જ્ઞાન, ભક્તિ અને પરિવારમાં સતત આવા મેળાવડા ગોઠવતા રહે એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સાથોસાથ મનુષ્ય જીવન મળવું અતિ દુર્લભ છે, અને એ મળ્યું છે એ પાછું પૂર્ણ પદને પામવા માટે મળ્યું છે. પણ કામ, ક્રોધ, મદ, મોહ, લોભના આ જે આવરણો ઉપર ચડી ગયા અને અજ્ઞાનતાનું જીવન આપણામાં વ્યતીત થઈ ગયું તો સાચું મનુષ્ય જીવનને પામી શક્યા નહીં. એ બધા જ અજ્ઞાનમાં જીવતા જીવતા દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય જીવન આપણે મળ્યું. પણ મળ્યું છે તો આપણે એની કદર કેટલી કરીએ છીએ. ગુરુ મહારાજ કહે છે કે ભાઈ મનુષ્ય જીવન મળ્યું છે તો તમને જગતમાં એમ કે માન કા માન એવું ના થઈ જાય. એના પહેલાં જીતી જઈ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ અને નિષ્ઠાવાન ગુરુના ચરણમાં પડી અને પોતાનું સાચું સ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. જો આ સ્વરૂપની પ્રાપ્તિ આવા મહાપુરુષના યોગ બળે નહીં થાય તો પછી આપણે ક્યાં જઈને પડશું નક્કી નથી. આ 84ની ખાણ ફરી ફરી પેઢી, હાથી, મકોડા, ગાય, કૂતરા, બિલાડા, બકરા થઈને આવ્યા છીએ, આપણે ખબર નથી. અને ભગવાને આપણા ઉપર દયા ઉતારી કે જા હવે તને આ યોનિમાં મૂકું છું અને આ યોનિમાં તું મુક્ત થજો. પણ મુક્ત થવાનું તો ભૂલાઈ ગયું, પણ નવું ઊભું કરી દીધું અજ્ઞાનના આવરણ. અને એ ઊભું કરેલું જ્યારે પાછો સંત મિલાવડો થાય ત્યારે એ વાતનું જ્યારે વેરથી કરવામાં આવે ત્યારે એમ થાય કે હવે મારે કોઈ નીકળવું છે. અને પાછું નીકળવું છે જ્યાં સુધી સત્સંગમાં બેઠા છીએ ત્યાં સુધી સીમિત ન રાખતા વાળા એને માથે અંદર ઘુસાડી દેજો એવું કે ના, ખરેખર મનુષ્ય જીવનની સાર્થકતાને પામવું છે. અને પામવા માટે જ આપણે સત્સંગ મળ્યો છે. અને મારું અહોભાગ્ય છે કે આવા મહાપુરુષનો યોગ બળથી આપણે આપણું સાચું સ્વરૂપ ઓળખવા માટેનો એક સમય ગુરુમાં જ આપણે ઊભો કરી આપ્યો છે. મનુષ્ય જીવન એળે ના જાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં મોક્ષ મેળવવા માટેનો આ યોની આપી છે.
દેવોને પણ દુર્લભ છે, દેવોને પણ મોક્ષ પ્રાપ્તિ કરવી છે, પુણ્ય ખવાય પુણ્ય પડે ત્યારે અહીંયા આવી કરી છે. પણ આપણે તો સહેજે સહેજે મળી ગઈએ છીએ, પણ એની કદર તો કરવી પડે ને. એ કદર કરવા માટે આવા સંત મેળાવડામાં જઈ અને જ્યારે તે અંદર જાગી જાય, અંદર પડ્યું છે એ બીજ ગુરુ તત્વનું, એ જાગી જાય અને એની સાચી સાચી ઓળખાણ થઈ જાય એ ભક્તિ કેની કરવી, એ ભક્તિ સાચી સમજાઈ જાય ત્યારે આવા મહાપુરુષનો યોગ થાય છે, સત્સંગનો આવો માહોલ ઊભો થાય છે. એટલે મનુષ્યની સાર્થકતાને પામવા માટે વાળા આપણે જરૂર જે રીતે જીવન જીવ્યા અહીં હમણાં સુધી એ ભલે એને એ રીતે મૂકી દેવાનું, પણ આજથી નવી શરૂઆત થાય અને જીવનમાં આપણામાં ઘટતું હોય અને અહીં જે શબ્દો આપણને વાણીના રૂપમાં સત્સંગના માધ્યમથી જે કંઈ મળ્યા છે એ રસ્તે ચાલવા માટે પ્રયત્ન કરજો. કારણ કે આ તો અમૃત વાણી છે અને અમર બનાવી દેશે એવી અમૃત વાણી અહીં દૃષ્ટિ કરો તો આપણે એમાં આપણા જીવન જીવવાની જે કળામાં દિનચર્યામાં જે કંઈ ફેરફાર કરવા યોગ્ય લાગતું હોય એ વાળા કરશું આપણે તો ખરેખર આપણું મનુષ્ય જીવન સાર્થક બનશે. નહીં તો પછી ત્યાં એને નહીં રહીએ આમને આમ શરીર જતું રહેશે, પ્રભુ પદ બાકી રહી જશે, પ્રભુ ભક્તિ કરવાની રહી જશે તો પછી ભગવાન વારે ઘડી તો આ યોની આપે કે નહીં આપે, કઈ યોનીમાં મૂકે અને પછી ક્યારે ભજન કરીએ? કૂતરા બિલાડાને ભજન કરવું થાય, પણ આ મનુષ્ય જ કરીએ કે ભજન, પણ ભજન કરવા માટેનો સમય આપણે એને વેડફી નાખીએ છીએ. ખરેખર આપણે આ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. એટલે સાચું સ્વરૂપ ઓળખાય જ્યાં આપણી આસ્થા બેસે, જ્યાં આપણે એમ થાય મારું એ સ્વરૂપની મને ઝાંખી થશે, દર્શન થશે, ત્યાં જઈને વાળા બેસી અને આપણા જીવનને ધન્યતા તરફ લઈ જઈએ. બોલો સદગુરુ મહારાજ. બોલો દીદુભાઈ, વાણી બોલો.